હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. તો આજે અમારે જવાનું હતું. મારે જે બીજું ઘર છે ને ત્યાં ઘણા ટાઈમથી અમે ગયા ન હતા. પહેલાં અમે ત્યાં રહેતા પણ હવે નથી રહેતા, તો ત્યાં સાફ સફાઈ કરવાની હતી ને એટલા માટે અમે ત્યાં જવાના હતા. તો અમે નીકળી ગયા બપોરના 4-5 વાગે. ત્યાં 4-5 વાગી ગયા, તો છતાં પણ ઘણો જ તડકો હતો અને ટ્રાફિક પણ ઘણી જ હતી. તો જો અમે અમારે ત્યાં છે ને જે એરિયો ત્યાંનો છે બગીચો, ગાર્ડન, તો પછી ત્યાં પણ અમે જવાના હતા. તો પહેલાં અહીંયા જઈ આવ્યા. તો ફાઇનલી અમે આવી ગયા. અમારા જે ફ્લેટ છે ને ત્યાં એન્ટર થઈ ગયા છીએ ગ્રાઉન્ડમાં, જેનો ગેટ હતો. અને અમે ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે ઉમેશે. અને હવે અમે જશું ઉપર. તો ફાઇનલી જો અમે ગેટ છે ને ત્યાં અંદર જઈ રહ્યા છીએ અને લિફ્ટથી જશું ઉપર. તો જો અમે આવી ગયા છીએ લિફ્ટની અંદર અને પછી અમારું આવી ગયું છે મારું ઘર. તો પછી ત્યાં લોક હતો, તાળું મારેલું. તો એ મસ્ત તે તાળું ચાવી અમે સાથે લેતા આવ્યા હતા. તો તાળું ખોલી નાખ્યું અને જોયું કે કેટલું ગંદુ થયું છે. કદાચ 1 મહિના ઉપર થઈ ગયું છે જે અમે ગયા ન હતા સાફ સફાઈ કરવા માટે. નહીંતર અમે જ્યારે ટાઈમ મળે ને 15 દિવસે કેમ તો અમે જતા હોય છીએ સાફ સફાઈ માટે. આ વખતે ઘણો જ ટાઈમ થઈ ગયો હતો, તો ફ્રી હતા તો જઈ આવ્યા. તો ફાઇનલી અમારી બધી સાફ સફાઈ પણ થઈ ગઈ છે. પછી થોડી વાર ત્યાં બેઠા અને પછી વિડીયોઝ ઉતાર્યા ને ત્યાં બારી છે તો મસ્ત હવાનો એન્જોય કરી. તો જો પછી આવી ગયા નીચે. તો ત્યારે હતું, અત્યારે ચાલે છે પરસોત્તમ મહિનો, કે જે અદક જેઠ મહિનો છે ને, તો ત્યાં જે ગોપીઓ હોય છે જે એ બધા ત્યાં ધૂન ને કીર્તન ને ગાતા હોય છે. તો એ જોયું બધું જ. અને નીચે નાના નાના છોકરાઓ જે રમતા હતા, અને ટાઈમ પણ થઈ ગયો હતો સાંજ 5-6 થઈ ગયા હતા, 5-6, 6:30. અને પછી એટલો તડકો ન હતો ને પછી અમે નીકળી ગયા ઘરે. તો પછી જો અમે રસ્તામાં આવતા હતા ત્યારે જો અમારા બાજુમાં જે ગાર્ડન છે ને ત્યાં પણ અમે વિચાર્યું કે ત્યાં પણ જતા આવીએ. સાંજનો સમય હતો અને બહુ ઠંડો પવન ને બધું આવતું હતું. કીધું સારું ચાલો જતા આવીએ. તો પછી જો આ તે જે ગાર્ડન છે જે અમે જે ઘરે જતા અત્યારે જે બતાવી હતી ને ગાર્ડન છે, તો આ તેમનો ગેટ છે. તો હું ત્યાં ઊભી હતી અને ઉમેશ ગયા હતા ગાડીની પાર્કિંગ કરવા માટે. તો હું ત્યાં ઊભી હતી અને તેની વેઇટ કરતી હતી. તો તે જે આવે છે ગાડી પાર્ક કરીને, અને પછી અમે જઈશું અંદર ગાર્ડનમાં. જે મહાનગરપાલિકાનું જે ગાર્ડન છે RMCનું, ત્યાં ગયા હતા. જો ત્યાં બહુ મસ્ત ફૂલો અને બધા ઝાડવા અને બહુ મસ્ત હતું. જે અમે જ્યારે અમે ત્યાં જતા હોય ત્યારે જતા હોય છીએ 1-2 વાર દિવસમાં, જ્યારે ટાઈમ મળે સાંજે કે સવારે તો અમે જતા હોય છીએ. તો ઘણા ટાઈમથી ગયા ન હતા તો વિચાર્યું ચાલો જતા આવીએ. તો ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા 6 વાગી ગયા, 6-7 ને. બહુ મસ્ત નજારો હતો. સાંજ થવાનો, આથમવાનો, સૂર્ય આથમવાનો નજારો હતો અને બહુ મજા આવતી હતી. તો પછી ત્યાં ગયા. જો ઘણા લોકો તે ટાઈમે જે ગરમીને તડકાને લીધે જ્યારે શાંતિ આમ મળે એટલા માટે તે ટાઈમે બધા ઘણા લોકો ત્યાં હતા. તો અમે પણ જતા આવ્યા ત્યાં અને બધું જોયું, ઝાડવા ને બધું. ને પછી ત્યાં નાના બાળકોનું જે પણ ગાર્ડન છે તે પણ હતું, રમવાનું બધું હોય છે ને તે. જો ત્યાં ફૂલ હતા તો હું જોતી હતી કે આ શું ફૂલ છે ને શેનું ઝાડ છે, એ હું જોતી હતી કે આ શેનું ઝાડ છે. એમને ફૂલ પણ આવેલા હતા છે ઝીણા ઝીણા એવા લાલ કલરના. તો મને ખબર નહોતી શેનું છે, તો એના માટે મેં જોયું. અને પછી જો ત્યાં જો નાના બાળકોનું રમવા માટેનું જે હોય છે ને ગાર્ડન, તે પણ અલગથી છે. જેમાં હિંચકાઓ છે ને લપસણી છે ને બધું છે અલગ અલગ. તો તે પણ જોયું. અને મસ્ત જતા હતા અને ત્યાંથી સૂર્યનો નજારો બહુ મસ્ત દેખાતો હતો. જેમ કે સૂર્ય આથમવાનો સમય હતો ત્યારે 6-7 વાગવાનો ટાઈમ થઈ ગયો હતો. તો ત્યાંથી બહુ મસ્ત આવતું હતું. તો ત્યાંથી વિડીયો મેં લીધો એક મસ્ત. અને પછી આગળ જતા રહ્યા ત્યાંથી. તો ત્યાં થોડીક વાર ઊભા રહ્યા અને પછી આગળ બગીચો તો ત્યાં પણ ઘણું બધું ફૂલ ને એવું બધું હતું. અમે રીલ્સ પણ વિડીયો ઉતારી લીધો અને રીલ્સ ઉતારી લીધી. પછી આગળ જતાં વિડીયો પણ બીજા ઘણા બધા ઉતાર્યા. મસ્ત બધા જ ઘણા બધા ફૂલો હતા. એમની સાથે મસ્ત બધી સુગંધીદાર ફૂલો સાથે એન્જોય કર્યું. અને પછી અમે લાસ્ટમાં નીકળી ગયા ગેટ પાસે અમે બંને. અને પછી સાંજનો સમય હતો અને પછી નીકળી ગયા ઘરે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.